Hello class, good morning. Welcome back to the next lecture. In last lecture we had discussed about some animal viruses, right? Virus that cause the cancer. So in this lecture we have discussed some another topic that related to the animal viruses, and this is the prions. Prions, this is the one type of protein that cause the disease in animals, right? So prions is cause the disease only animal cell, not in a plant. So prion is related to the animal cell. Let's discuss about the prions. ઇન્ટ્રોડક્શન ટુ પ્રિયોન્સ. પ્રિયોન્સ જે વર્ડ્સ છે એનું સિમ્પલ મિનિંગ શું થશે? પ્રોટીનિયસ ઇન્ફેક્શન પાર્ટિકલ. પ્રોટીનિયસ દેટ મીન્સ પ્રિયોન છે એ પ્રોટીનનો બનેલો છે, એની અંદર કોઈ ડીએનએ અથવા તો આરએનએ પ્રેઝન્ટ હશે નહીં. એટલે પ્રોટીનિયસ પ્રોટીન ઇન્ફેક્શિયસ પાર્ટિકલ એવું પ્રોટીન કે જે એનિમલ સેલની અંદર ઇન્ફેક્શન કરે છે, એટલા માટે આપણે એને કહેશી પ્રોટીનિયસ ઇન્ફેક્શન પાર્ટિકલ. એના નામ ઉપરથી પ્રિયોન શબ્દ છે એ આવ્યો છે, રાઈટ. તો પ્રિયોન ઇઝ સિમ્પલી પ્રોટીનિયસ ઇન્ફેક્શન પાર્ટિકલ, એવું પ્રોટીન જે એનિમલની અંદર ઇન્ફેક્શન કોઝ કરે છે. પાર્ટિકલ શા માટે કહેવામાં આવે છે? કેમ કે એની અંદર ડીએનએ આરએનએ નથી, તો એ લિવિંગ સેલ નથી, એટલા માટે આપણે એને પાર્ટિકલ કહેશી. Caused TSC transmissible spongiform disease which attack the central nervous system. જે પ્રિયોન્સ છે એ નોર્મલી એનિમલની અંદર એનું બ્રેઇન છે એને અફેક્ટ કરતા હશે. બ્રેઇનની અંદર સ્પોન્જીફોર્મ ડિઝીઝ કોઝ કરે છે. આપણે જે સ્પંજ જોયું હશે એની અંદર નોર્મલી સ્મોલ હોલ હોય, ચીઝ છે અથવા તો ડસ્ટર છે, તો એ બધાનું સ્ટ્રક્ચર છે એ સ્પોન્જી હોય, રાઈટ, કે જેની અંદર નાના નાના હોલ હશે. તો જ્યારે પ્રિયોન છે એ બ્રેઇનને ઇન્ફેક્ટ કરે છે, નોર્મલી એ બ્રેઇનને ઇન્ફેક્ટ કરે છે બોડીના બીજા ઓર્ગન્સ કરતાં. તો જ્યારે એ બ્રેઇનને ઇન્ફેક્ટ કરે છે તો બ્રેઇનની અંદર એવા સ્પોન્જ ફોર્મ કરશે, રાઈટ, એટલા માટે એને સ્પોન્જી ફોર્મ ડિઝીઝ કહેવામાં આવે છે. ટ્રાન્સમિસિબલ છે, જે ઇઝીલી ટ્રાન્સફર થઈ શકે છે. એનિમલ છે એક એનિમલમાંથી બીજા એનિમલની અંદર. એનું બેઝિક સ્ટ્રક્ચર આપણે જોઈએ તો નોર્મલી જે પ્રિયોન્સ છે એ અરાઉન્ડ 200 to 215 અમીનો એસિડનું બનેલું હશે, પ્લસ એનું જે સ્ટ્રક્ચર છે એ ટેલિફોનનું જે વાયર હશે, રાઈટ, એ રીતના હેલિકલ ફોર્મમાં આપણે જોઈ શકીએ છીએ કે ટેલિફોનના વાયર જેવું એનું સ્ટ્રક્ચર હશે, હેલિકલ ફોર્મમાં ગોઠવાયેલું હશે, જેની અંદર અમીનો એસિડ છે એ પ્રેઝન્ટ હશે. નોર્મલી પ્રોટીન છે એ અમીનો એસિડના બનેલા હશે, રાઈટ. અરાઉન્ડ 200 to 250 જેટલા અમીનો એસિડ છે એ પ્રેઝન્ટ હશે અને હેલિકલ ફોર્મમાં એનું સ્ટ્રક્ચર હશે. ટેલિફોનના જે વાયર હશે એ વાયર જેવું એનું સ્ટ્રક્ચર હશે. Mutate and infectious form is built from the same amino acid but take a different shape, 100 times smaller than the smallest known virus. જે પ્રિયોન્સ છે એનું સ્ટ્રક્ચર જે સ્મોલ વાયરસ છે એના કરતાં પણ 100 ટાઈમ્સ સ્મોલ છે, રાઈટ. એટલે ધીસ ઇઝ ધ વેરી સ્મોલ પાર્ટિકલ દેટ કોઝ ધ ઇન્ફેક્શન ઇન એનિમલ સેલ. હવે જે મ્યુટેડ અને નોર્મલ, જે નોર્મલ આપણે અહીંયા જોવો સ્ટ્રક્ચરમાં કે જે નોર્મલ પ્રિયોન્સ છે એનું સ્ટ્રક્ચર હેલિકલ ફોર્મમાં હશે, બટ જ્યારે મ્યુટેડ એટલે ઇન્ફેક્શિયસ ફોર્મમાં કન્વર્ટ થશે ત્યારે એના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવી જશે. બીટા પ્લેટલેટ સીટ છે સ્ટ્રક્ચરમાં એ કન્વર્ટ થશે. ધીસ ઇઝ ધ હેલિકલ સ્ટ્રક્ચર. અહીં આપણે હેલિક્સ જોવા મળે છે, રાઈટ. બટ જ્યારે મ્યુટેડ ફોર્મમાં કન્વર્ટ થશે ત્યારે બીટા પ્લેટલેટ સીટની અંદર કન્વર્ટ થઈ જશે. બંને નોર્મલ અને મ્યુટેડ પ્રિયોન્સ છે, બંનેની અંદર નંબર ઓફ અમીનો એસિડ સેમ હશે અને એમિનો એસિડ બી સેમ હશે. મિથિયોનિન છે તો આમાં બી મિથિયોનિન હશે. બંનેમાં એમિનો એસિડ સેમ હશે, બટ બંનેનો શેપ છે એ ડિફરન્ટ હશે. નોર્મલ પ્રિયોન એન્ડ મ્યુટન્ટ પ્રિયોન, રાઈટ. બંનેમાં અમીનો એસિડ સેમ છે, બંને સેમ અમીનો એસિડના બનેલા છે, બટ મ્યુટેશનના લીધે જે નોર્મલ અને મ્યુટેડ પ્રિયોન્સ છે એ બંનેના શેપમાં ચેન્જીસ થઈ જશે. નોર્મલ છે એ હેલિકલ સ્ટ્રક્ચર હશે, જ્યારે મ્યુટેડ છે એ બીટા પ્લેટલેટ સીટનું સ્ટ્રક્ચર હશે.
Prions do not contain nucleic acid. They don't have a DNA or RNA. પ્રિયોન્સ છે એ સિમ્પલી પ્રોટીનના બનેલા છે, એની પાસે ન્યુક્લિક એસિડ નથી, નાઈધર ડીએનએ ઓર આરએનએ, બેમાંથી કોઈ બી ન્યુક્લિક એસિડ પ્રિયોન્સ પાસે નથી, ઓનલી પ્રોટીનના બનેલા છે. દે આર એક્સ્ટ્રીમલી રેસિસ્ટન્ટ ટુ ધ હીટ એન્ડ કેમિકલ્સ. જે પ્રિયોન્સ છે એ હીટ અને કેમિકલથી રેસિસ્ટન્સ હશે, એને ઇફેક્ટ થશે નહીં. જ્યારે નોર્મલ પ્રિયોનની વાત કરીએ, નોર્મલી જે પ્રિયોન્સ છે એ બોડીના બ્રેન્સ છે એ બ્રેન સેલની અંદર પ્રેઝન્ટ હશે. એનિમલની વાત કરી છે, રાઈટ, એમાં હ્યુમન ઇન્ક્લુડેડ છે. તો જે હ્યુમનના બ્રેન સેલ છે એમાં નોર્મલી પ્રિયોન્સ છે એ પ્રેઝન્ટ હોય જ છે, બટ એ નોર્મલ હોય છે તો એનાથી કોઈ ડિઝીઝ કોઝ થતા નથી. બટ જ્યારે એ મ્યુટન્ટ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે, એમાં મ્યુટેશન આવી જાય છે, તો એના લીધે ડિઝીઝ કોઝ કરે છે. તો જે મ્યુટન્ટ પ્રિયોન્સ છે એ હીટ રેસિસ્ટન્સ હશે અને કેમિકલ રેસિસ્ટન્સ હશે, એને હીટ અથવા તો કેમિકલની ઇફેક્ટ થશે નહીં, એટલે એ વધારે પ્રમાણમાં સર્વાઈવ થઈ શકે છે એડવર્સ કન્ડિશનમાં પણ. Prions are very difficult to decompose biologically. They survive in soil for many years. જે પ્રિયોન્સ છે એને આપણે બાયોલોજીકલી ડિકમ્પોઝ નથી કરી શકતા, બિકોઝ એ રેસિસ્ટન્સ છે અમુક પર્ટિક્યુલર એન્ઝાઇમથી. પ્રોટીએઝ એન્ઝાઇમ છે જે નોર્મલી પ્રોટીનને ડિગ્રેડ કરી દે છે, બટ જે પ્રિયોન્સ છે ધીસ ઇઝ ઓલ્સો પ્રોટીન. પ્રિયોન્સ છે એ પ્રોટીએઝથી રેસિસ્ટન્સ છે એને પ્રોટીયસની ઇફેક્ટ થશે નહીં. પ્રોટીએઝ ઇઝ એન્ઝાઇમ ધેટ ડિગ્રેડ પ્રોટીન, રાઈટ, બટ પ્રિયોન્સ છે એ પ્રોટીએઝ એન્ઝાઇમથી રેસિસ્ટન્સ છે, એને પ્રોટીએઝ એન્ઝાઇમની ઇફેક્ટ થશે નહીં. એટલે બાયોલોજીકલી આપણે એનું ડિકમ્પોઝિશન કરવું હોય તો પ્રિયોન્સનું આપણે ઇઝીલી ડિકમ્પોઝિશન કરી શકતા નથી, પ્લસ એ સોઇલની અંદર લાંબો ટાઈમ સુધી સર્વાઈવ થઈ શકે છે. The prions are a protein that are unique in their ability to reproduce on their own and become infectious. They can occur in two forms called the PRP sense and PRP res. જે પ્રોટીન છે એની પાસે એક પર્ટિક્યુલર એબિલિટી છે જે યુનિક છે બીજા પ્રોટીનની કમ્પેરિઝનમાં, એ પોતાનું રિપ્રોડક્શન જાતે કરી શકે છે. હવે એક ક્વેશ્ચન થાય કે પ્રિયોન્સ છે એની પાસે ડીએનએ અથવા તો આરએનએ નથી, તો એ પોતાનું રિપ્રોડક્શન કઈ રીતના કરી શકતા હશે, કઈ રીતના પોતાની ડુપ્લિકેટ કોપી છે એ સિન્થેસિસ કરી શકતા હશે, રાઈટ. આપણે આગળ ડિસ્કસ કરશું. પ્રોટીન છે, પ્રિયોન્સ પ્રોટીન છે, નોર્મલી ટુ ફોર્મમાં આપણે જોવા મળે છે, પ્રિયોન્સ પ્રોટીન સેન્સ એન્ડ પ્રિયોન્સ પ્રોટીન રેસિસ્ટન્સ. PR સ્ટેન્ડ ફોર પ્રિયોન અને P સ્ટેન્ડ ફોર પ્રોટીન. સેન્સ છે એનો મિનિંગ સેન્સેટિવ, PRP રેસ છે એનો મિનિંગ રેસિસ્ટન્સ, રાઈટ. તો પ્રિયોન્સ છે એ આપણે ટુ ફોર્મમાં નોર્મલી જોવા મળે છે, PRP સેન્સિટિવ એન્ડ PRP રેસિસ્ટન્સ. અહીંયા આપણે પ્રિયોનનું નોર્મલ સ્ટ્રક્ચર જોવા મળ્યું છે જે હેલિકલ ફોર્મમાં છે. અહીંયા આપણે એબનોર્મલ પ્રિયોન પ્રોટીન જે મ્યુટેડ છે અથવા તો ઇન્ફેક્શિયસ છે એનું જે સ્ટ્રક્ચર છે એ બીટા પ્લેટલેટ સીટ ટાઈપનું હશે. Both PRP sense and PRP resistance are made up of exact same string of amino acid building block that make up the protein. However, the two form have a different shape. હવે જે આપણે બે ફોર્મ જોયા, PRP સેન્સિટિવ અને PRP રેસિસ્ટન્સ, રાઈટ. PRP સેન્સિટિવ છે એ નોર્મલ પ્રિયોન્સ પ્રોટીન છે અને PRP રેસિસ્ટન્સ છે એ મ્યુટન્ટ પ્રિયોન પ્રોટીન છે, રાઈટ. આપણે હમણાં જોયું હતું. તો આ જે નોર્મલ છે એ PRP સેન્સિટિવ છે, ધીસ ઇઝ ધ PRP રેસિસ્ટન્સ છે, રાઈટ. હવે આપણે બંનેનું ડિસ્કશન કરીએ. બંને પ્રોટીનના ફોર્મ છે એ સેમ અમીનો એસિડના બનેલા છે. અમીનો એસિડની જે સ્ટ્રિંગ આખી જે પોલીપેપ્ટાઇડ ચેન હશે અમીનો એસિડની, બંનેમાં સેમ હશે, બટ બંનેના શેપ છે એ ડિફરન્ટ હશે. PRP સેન્સિટિવ ઇઝ પ્રોડ્યુસ બાય ધ નોર્મલ હેલ્ધી સેલ. બ્રેનના જે નોર્મલ હેલ્ધી સેલ છે એ નોર્મલી PRP સેન્સિટિવ પ્રિયોન્સ છે એનું પ્રોડક્શન કરતા હશે. તો સેન્સિટિવ સ્ટેન્ડ ફોર સેન્સ સ્ટેન્ડ ફોર સેન્સિટિવ બિકોઝ ધીસ વર્ઝન ઓફ ધ પ્રોટીન ઇઝ સેન્સિટિવ ટુ બીઇંગ બ્રોકન ડાઉન.
હવે એને સેન્સિટિવ શા માટે કહેવામાં આવે છે તો કે પ્રોટીનનું ડિગ્રેડેશન કરતા એન્ઝાઇમ પ્રોટીએઝ એન્ઝાઇમથી પ્રિઓન સેન્સ છે એ સેન્સિટિવ છે. પ્રિઓન સેન્સ છે એના ઉપર જો પ્રોટીએઝ એન્ઝાઇમ એપ્લાય કરવામાં આવે તો એ પ્રિઓન સેન્સને ડિગ્રેડ કરી નાખશે. એટલા માટે એને સેન્સિટિવ કહેવામાં આવે છે બિકોઝ પ્રોટીએઝ એન્ઝાઇમથી પ્રિઓન સેન્સિટિવ પ્રોટીન છે એ બ્રેકડાઉન થઈ જાય છે. જ્યારે જે રેસિસ્ટન્સ છે એ બ્રેકડાઉન થતો નથી, એટલા માટે એને પ્રિઓન રેસિસ્ટન્ટ પ્રોટીન કહેવામાં આવે છે. PRP sensitive is the present mainly in neurons in the brain but is also found in other cell type. જે PRP સેન્સિટિવ પ્રોટીન છે જે હેલ્ધી પ્રિઓન્સ પ્રોટીન છે રાઈટ, એ નોર્મલી ન્યુરોન્સના જે સેલ છે એના દ્વારા પ્રોડ્યુસ થતા હશે, બટ એના સિવાયના અમુક પર્ટિક્યુલર ટાઈપના સેલ છે એ પણ એનું પ્રોડક્શન કરે છે, બટ મેઇનલી પ્રિઓન્સ છે એ ન્યુરોન્સ દ્વારા પ્રોડ્યુસ થતા હશે. એટલે પ્રિઓન્સ છે એ મેઇનલી બ્રેઇનમાં પ્રોડ્યુસ થાય છે. સાયન્ટિસ્ટ don't know the exact function of PRP sensitive, but there is evidence that it may be involved in communication between the neuron cells that controlling sleep patterns. Interestingly, mice that are genetically engineered to produce no PRP sensitive seem to be healthy. હવે જે PRP સેન્સિટિવ પ્રોટીન છે જે પ્રિઓન નોર્મલ છે રાઈટ, એનું એક્ઝેક્ટ ફંક્શન શું છે સાયન્ટિસ્ટને ખબર નહોતી, બટ એવું એ લોકો આઈડિયા એવા એવિડન્સ એને મળ્યા છે કે જે PRP સેન્સિટિવ પ્રોટીન છે એ બે ન્યુરોનના કમ્યુનિકેશનમાં હેલ્પ કરે છે. કોઈ એક ન્યુરોનમાંથી બીજા ન્યુરોનમાં સિગ્નલ ટ્રાન્સફર કરવું છે, સાયનેપ્સિસ કહેવાય એને રાઈટ, તો એ સાયનેપ્સિસમાં હેલ્પ કરે છે. પ્લસ સેલ ડેથ, જે સેલ ડેથ થાય છે નેક્રોસિસ અથવા તો એપોપ્ટોસિસ દ્વારા, એમાં બી PRP સેન્સિટિવ પ્રોટીન છે એ પાર્ટિસિપેટ થાય છે. અને જે સ્લીપિંગ પેટર્ન્સ છે રાઈટ, આપણે જે ઊંઘ આવવાની જે પ્રોસેસ છે એમાં પણ એ પાર્ટિસિપેટ થાય છે. જ્યારે PRPનું ઇન્ફેક્શન થશે તો એ જે સ્લીપિંગની પેટર્ન છે એમાં ચેન્જીસ થઈ જશે, પ્રોપર ઊંઘ આવશે નહીં. એક એક્સપેરિમેન્ટ કર્યો કે જે માઇસ હતું, માઇસમાંથી એને PRP સેન્સિટિવ પ્રોટીન છે એ રિમૂવ કરી નાખ્યા, તો માઇસ છે એ હેલ્ધી લાઈફ જીવતો તો એમાં કોઈ એવા ચેન્જીસ થયા નહોતા. એટલે એના ઉપરથી એવું એને કીધું કે જે PRP સેન્સિટિવ પ્રોટીન છે એનો કોઈ પર્ટિક્યુલર ઇમ્પોર્ટન્ટ રોલ્સ છે એ બોડીની અંદર છે નહીં, એ પ્રોટીન પ્રેઝન્ટ નહીં હોય તો બી હેલ્ધી લાઈફ તમે જીવી શકો છો રાઈટ. પણ એવું એવિડન્સ એને મળ્યા છે કે આ પ્રોસેસ છે, કમ્યુનિકેશન છે ન્યુરોનના, અથવા તો સેલ ડેથ છે, અથવા તો સ્લીપિંગ કંટ્રોલ જે મેકેનિઝમ છે એની અંદર PRP સેન્સિટિવ પ્રોટીન હેલ્પ કરે છે. PRP સેન્સિટિવ ડેટ મીન્સ નોર્મલ પ્રોટીન જે બ્રેઇનના હેલ્ધી સેલ દ્વારા પ્રોડ્યુસ થાય છે. PRP રેસિસ્ટન્સ, તો એ PRP જે નોર્મલ પ્રોટીન છે એનું મ્યુટેન્ટ ફોર્મ છે જેની અંદર અમુક સ્ટ્રક્ચરલ ચેન્જીસ થયા છે અને એના લીધે એનો શેપ છે એ ચેન્જ થઈ ગયો છે. The second type of prion protein known as PRP resistance. Right, first આપણે ડિસ્કસ કર્યું, now move toward the second. PRP resistant is the disease causing form. હવે જે PRP રેસિસ્ટન્સ છે એ ડિઝીઝ કોઝ કરે છે, એ મ્યુટન્ટ ફોર્મ છે. ઓર્ગેનિઝમ વિથ ઇટ ડેવલપ સ્પોન્જિન ફોર્મ ડિઝીઝ, જે ઓર્ગેનિઝમની અંદર PRP રેસિસ્ટન્સ પ્રોટીન પ્રોડ્યુસ થાય છે તો એની અંદર સ્પોન્જી ફોર્મ ડિઝીઝ થવાના ચાન્સીસ વધી જાય છે. એના બ્રેઇનમાં હોલ ક્રિએટ થવાનું સ્ટાર્ટ થશે, જે આપણે સ્પોન્જી જેવું સ્ટ્રક્ચર આપણે દેખાશે. Resistance stand for resistance because the version of the PRP is resistant to being broken down. એને રેસિસ્ટન્સ શા માટે કહેવામાં આવે છે? બિકોઝ પ્રોટીએઝ એન્ઝાઇમની ઇફેક્ટ એના ઉપર થતી નથી. પ્રોટીએઝ એન્ઝાઇમથી એ રેસિસ્ટ હશે, પ્રેઝન્સ હશે પ્રોટીએઝ એન્ઝાઇમ, તો બી એ PRP રેસને ડિસ્ટ્રોય કરી શકશે નહીં. એટલા માટે એને PRP રેસ કહેવામાં આવે છે અથવા તો PRP રેસિસ્ટન્સ. Unlike other infectious agents, prions do not contain genetic material.
બીજા જે ઇન્ફેક્શિયસ એજન્ટ છે, વાયરસ લઈ લ્યો, બેક્ટેરિયા લઈ લ્યો, અથવા તો આલ્ગી, ફંજાઈ, પ્રોટોજુઆ કોઈ બી આપણે લઈ લઈએ, તો એ બધાની અંદર જેનેટિક મટીરિયલ પ્રેઝન્ટ હશે ઇન ડીએનએ અથવા તો આરએનએના ફોર્મમાં. બટ પ્રિયોન્સ જે ઇન્ફેક્શિયસ એજન્ટ છે એની અંદર જેનેટિક મટીરિયલ પ્રેઝન્ટ હોતું નથી. હાઉએવર વન્સ they infect individual, prions can replicate it. How is this possible? હવે જ્યારે પ્રિયોન્સ કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ છે એને ઇન્ફેક્ટ કરે છે તો એ પ્રિયોન્સ પ્રોટીનના નંબર ઇન્ક્રીઝ થાય છે, રાઈટ. હવે એની પાસે જેનેટિક મટીરિયલ નથી તો એ નંબર ઓફ સેલ કે રીતના ઇન્ક્રીઝ થાય છે. Scientists are still working out the details, but evidence support that the idea that when the PRP sensitive comes into contact with the PRP resistance, it converted to PRP resistance. The result is a chain reaction that multiple copy after copy of infected prion. હવે જે નંબર ઓફ સેલ ઇન્ક્રીઝ થાય છે પીઆરપી રેસિસ્ટન્સ પ્રોટીનના, એ કે રીતના થાય છે, તો સાયન્ટિસ્ટ પાસે કોઈ એવી પર્ટિક્યુલર ડેટા નથી કે જેના ઉપરથી એ કહી શકે કે ના નંબર ઓફ સેલ આ જ ઇન્ક્રીઝ થાય છે. બટ એને જે એવિડન્સ મળ્યા છે એના એકોર્ડિંગ એવું એને કીધું કે જે પીઆરપી રેસિસ્ટન્સ પ્રોટીન છે, જે ઇન્ફેક્ટેડ પ્રોટીન છે, એ જ્યારે નોર્મલ પ્રોટીનના કોન્ટેક્ટમાં આવે છે તો એ પ્રોટીન પાસે એવી એબિલિટી છે કે નોર્મલ પ્રોટીનને પણ ઇન્ફેક્ટેડ ફોર્મમાં કન્વર્ટ કરી શકે છે. અને એ રીતના આખી ચેન ક્રિએટ કરશે કે ઇન્ફેક્ટેડ પ્રોટીન છે નોર્મલ પ્રોટીનના કોન્ટેક્ટમાં આવશે, એને ઇન્ફેક્ટેડ કરી નાખશે, એ પાછું બીજા નોર્મલ પ્રોટીનના કોન્ટેક્ટમાં આવશે અને એને પાછું મ્યુટન્ટ કરી નાખશે, રાઈટ. એના લીધે નંબર ઓફ ઇન્ફેક્ટેડ પ્રોટીન છે એ ઇન્ક્રીઝ થાય છે, રાઈટ. પ્રિયોન્સનું રેપ્લિકેશન થતું નથી. બટ જે પીઆરપી રેસિસ્ટન્સ પ્રોટીન છે એની પાસે એવી એબિલિટી છે કે એ જ્યારે નોર્મલ પ્રોટીન એટલે પીઆરપી સેન્સેટિવ પ્રોટીનના કોન્ટેક્ટમાં આવશે તો એને પણ પીઆરપી રેસિસ્ટન્સ પ્રોટીનની અંદર કન્વર્ટ કરી નાખશે, right? Because of their abnormal shape, the PRP resistant protein tend to stick to each other. હવે જેમ પીઆરપી રેસિસ્ટન્સ પ્રોટીનના નંબર ઇન્ક્રીઝ થતા જશે એમ એ એકબીજા સાથે અટેચ થતા જશે. ઓવર ટાઈમ ધ પીઆરપી રેસિસ્ટન્સ મોલેક્યુલ્સ સ્ટક અપ ટુ ફોર્મ લોંગ ચેન કોલ્ડ ધ અમાઇલોઇડ ફાઇબર. આ રીતના જે ઇન્ફેક્ટેડ પ્રોટીન છે એના નંબર ઇન્ક્રીઝ થતા જશે તો એ ધીરે ધીરે ચેઇન છે એ ફોર્મ કરતા જશે અને આ જે ચેઇન ફોર્મ થશે એ ચેઇનને આપણે કહીશું અમાઇલોઇડ ફાઇબર્સ. અમાઇલોઇડ ફાઇબર આર ટોક્સિક ટુ સેલ. હવે જે ઇન્ફેક્ટેડ પ્રોટીન બધા કમ્બાઈન થઈને જે ચેઇન બની જેને આપણે કીધું અમાઇલોઇડ ફાઇબર્સ. હવે એ અમાઇલોઇડ ફાઇબર છે એ સેલને ઇન્ફેક્ટ કરશે, એ સેલ માટે ટોક્સિક છે એન્ડ અલ્ટિમેટલી કિલ ધેમ. નંબર ઓફ ઇન્ફેક્ટેડ પ્રોટીન ઇન્ક્રીઝ થશે તો એના લીધે જે સેલ છે એ કિલ થઈ જશે. સેલ કોલ્ડ ધ એસ્ટ્રોસાઇટ ક્રોવલ થ્રો ધ બ્રેન, ડાયજેસ્ટ ધ ડેડ ન્યુરોન, લીવિંગ હોલ્સ વેર ન્યુરોન યુઝ ટુ બી. ધ અમાઇલોઇડ ફાઇબર રિમેન. હવે જે અમાઇલોઇડ ફાઇબર ક્રિએટ થયું છે તો એસ્ટ્રોસાઇટ, રાઈટ, એસ્ટ્રોસાઇટ ધીસ ઇઝ ધ પર્ટિક્યુલર ટાઈપ ઓફ સેલ. એસ્ટ્રોસાઇટ આવશે અને બ્રેનના જે ડેડ ન્યુરોન્સ છે એ ન્યુરોન્સને કિલ કરી નાખશે. એ ડેડ ન્યુરોન્સ ક્યાંથી આવશે તો કે અમાઇલોઇડ ફાઇબરના લીધે, એની ટોક્સિક ઇફેક્ટના લીધે જે ન્યુરોન સેલ ડેડ થયા છે. હવે એ ન્યુરોન ડેડ ન્યુરોન સેલ છે એને એસ્ટ્રોસાઇટ આવીને ડાયજેસ્ટ કરી નાખશે. ન્યુરોન્સ છે એ બધા ડાયજેસ્ટ થઈ જશે બટ જે અમાઇલોઇડ ફાઇબર છે એ ઇઝીલી રહેશે. એટલે એનું સ્ટ્રક્ચર કે ટાઈપનું થશે, અહીંયા ડેડ સેલ છે, આ ડેડ સેલ છે બધા ડાયજેસ્ટ થઈ જશે એટલે આ બધા રિમૂવ થઈ જશે. બટ જે અમાઇલોઇડ ફાઇબર છે રાઈટ, અહીંયા વચ્ચેના ભાગમાં ન્યુરોન ડેડ સેલ છે, આ છે એસ્ટ્રોસાઇટ, ગ્રીન કલરના છે એસ્ટ્રોસાઇટ છે. એસ્ટ્રોસાઇટ આવીને વચ્ચેનો જે પોર્શન છે રાઈટ, અહીંયા જે પોર્શન છે એને ડાયજેસ્ટ કરી નાખશે. એટલે એ ડાયજેસ્ટ થઈ જાય છે એટલે અહીંયા હોલ ક્રિએટ થશે. બટ એની આજુબાજુ જે અમાઇલોઇડ ફાઇબર છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ, સોરી ધીસ ઇઝ ધ
આજુબાજુનું જે આ માઇસિન લાઇક સ્ટ્રક્ચર દેખાય છે અમાઇલોઇડ ફાઇબર છે. તો અમાઇલોઇડ ફાઇબર એઝ ઇટ ઇઝ રહેશે, બટ એની સેન્ટરના ભાગમાં જે ડેડ ન્યુરોન્સ હતા એ બધા ડાયજેસ્ટ થઈ ગયા છે, તો એની જગ્યાએ હોલ ક્રિએટ થશે, રાઈટ. અને એ જે હોલ ક્રિએટ થાય છે એના લીધે આપણે એ સ્ટ્રક્ચર છે એ સ્પોન્જી ફોર્મ જેવું સ્ટ્રક્ચર દેખાય છે. ધીસ ઇઝ ધ અમાઇલોઇડ ફાઇબર, રાઈટ. આ સિંગલ પ્રિયોન્સ, ધીસ ઇઝ ધ નોર્મલ છે, સ્ક્વેર શેપનું છે, બટ જે ઇન્ફેક્ટેડ છે એનો શેપ અલગ છે. હવે જે ઇન્ફેક્ટેડ છે એ જ્યારે નોર્મલ સાથે બાઇન્ડ થશે તો એનો શેપ બી ચેન્જ કરી નાખશે. એમ ધીરે ધીરે આ રીતના આખી ચેઇન છે એ ફોર્મ થશે ને એ ચેઇનને આપણે અમાઇલોઇડ ફાઇબર કહેશી, રાઈટ. હવે આ એનું નોર્મલી ઇન્ટ્રોડક્શન હતું, પ્રિયોન શું છે, કે રીતના એ અફેક્ટ કરે છે. હવે આપણે પ્રિયોનના લીધે કયા કયા ટાઈપના ડિઝીઝ થવાના ચાન્સીસ રહે છે. તો કે પ્રિયોન આર રિસ્પોન્સિબલ ફોર ધ ટ્રાન્સમિસિબલ સ્પોન્જીફોર્મ એન્સેફાઇલોપેથી ઇન મેમલ્સ. એન્સેફાઇલોપેથી ડેટ મીન્સ બ્રેનની અંદર સ્પોન્જીફોર્મ સ્ટ્રક્ચર ક્રિએટ કરે છે. નોર્મલી જે મેમલ્સ છે, મેમલ્સની અંદર આ ડિઝીઝ થવાના ચાન્સીસ વધી જાય છે. એન્સેફેલો ડેટ મીન્સ બ્રેન. તો બ્રેનની અંદર સ્પોન્જીફોર્મ સ્ટ્રક્ચર કરે છે જે નોર્મલી મેમલ્સ છે એને અફેક્ટ કરે છે, જેની અંદર બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી છે, જેને આપણે મેડ કાઉ ડિઝીઝ પણ કહીએ છીએ, જે નોર્મલી કેટલ્સ છે એની અંદર જોવા મળે છે, રાઈટ. મેડ કાઉ ડિઝીઝ છે જે કેટલ્સની અંદર જોવા મળશે, જેની અંદર બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી થશે. એટલે જે એનું બોવાઇન છે, રાઈટ, ધીસ ઇઝ ધ પ્રોટીન. બોવાઇન છે એની અંદર સ્પોન્જ છે એ ક્રિએટ થશે. એના સિવાયનો અનધર ડિસીઝ છે જે હ્યુમનની અંદર જોવા મળે છે, જેને આપણે CJD ડિસીઝ કહેશી, જે ક્રુટ્ઝફેલ્ડ-જેકોબ ડિઝીઝ. ક્રુટ્ઝફેલ્ડ-જેકોબ ડિઝીઝ છે એ નોર્મલી હ્યુમનની અંદર જોવા મળે છે, જે પ્રિયોન્સ પ્રોટીનના લીધે થાય છે. ઓલ નોન પ્રિયોન ડિઝીઝ અફેક્ટ ધ સ્ટ્રક્ચર ઓફ બ્રેન એન્ડ અધર ન્યુરલ ટિશ્યુ એન્ડ ઓલ કરન્ટલી અનટ્રીટેબલ એન્ડ યુનિવર્સલી ફિટલ. જે ન્યુરોન છે એ પ્રિયોન્સ છે એ મેનલી ન્યુરોન્સ છે એને અફેક્ટ કરે છે, અથવા તો ન્યુરોન્સના જે ટિશ્યુ છે એને અફેક્ટ કરે છે. અત્યારે સુધી એની કોઈ એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ મળી નથી કે જેના લીધે એને કમ્પ્લીટલી આપણે રિમૂવ કરી શકીએ છીએ. પ્લસ એ ડિઝીઝ જે કોઝ કરે છે એના લીધે ડેથ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. In 1950, high level of Kuru appear among the foray people of New Guinea. 1915માં જે ફર્સ્ટ કે પ્રિયોન નામનું કોઈ પ્રોટીન છે જે ડિઝીઝ કોઝ કરે છે, એવું ફર્સ્ટ ઓફ ઓલ કુરુ નામના ડિઝીઝ ઉપરથી આવ્યું. જે ન્યૂ ઝીનિયા એરિયા છે, કન્ટ્રી છે, એના જે પીપલ છે એનું એક એવું રિચ્યુઅલ હતું કે જ્યારે કોઈની ડેથ થાય છે, ફ્યુનરલની પ્રોસેસ થતું હશે, ત્યારે એના જે બ્રેન અથવા તો જે ઘોસ્ટ હશે એને કૂક કરીને ખાય. તો જે પર્સનની ડેથ થઈ ગઈ હતી એની અંદર પ્રિયોન પ્રોટીનમાં મ્યુટેશન આવ્યું હતું, અને એ જે બ્રેન જે બીજા પર્સને ખાધું હતું તો એની અંદર બી એ પ્રિયોન છે એ ટ્રાન્સમિટ થયું હતું, રાઈટ. એટલા માટે આપણે એને ટ્રાન્સમિસિબલ કહીએ છીએ કે એક પર્સનમાંથી બીજા પર્સનમાં અથવા તો કોઈ એક સ્પીસીસમાંથી બીજી સ્પીસીસની અંદર એ ટ્રાન્સફોર્મ થાય છે. જે અલગ અલગ સ્પીસીસ છે એની અંદર પ્રિયોનના સ્ટ્રક્ચરમાં કોઈ ડિફરન્સ નથી, તો ઇઝીલી એક સ્પીસીસમાંથી બીજી સ્પીસીસની અંદર ટ્રાન્સફર થઈ શકે છે. તો જે ન્યૂ જીનિયાના પર્સન હતા એની અંદર જે ડિઝીઝ ફર્સ્ટ ટાઈમ જે સિમ્ટમ્સ જોવા મળ્યા હતા એ સિમ્ટમ્સના એકોર્ડિંગ એને એ ડિઝીઝનું નામ આપ્યું કુરુ. કુરુનો મિનિંગ થાય છે જ્યારે ડિઝીઝ એને થયો હતો ત્યારે એના હાથ પગ છે એ બધા વાઇબ્રેટ થતા હતા, ધ્રુજારી આવતી હતી, રાઈટ. તો એનું જે ટ્રેમ્બલિંગ છે એને ટ્રેમ્બલિંગ કહેવાય, તો એનું મિનિંગ થાય કુરુ. તો એના નામ ઉપરથી એને ડિઝીઝનું નામ આપી દીધું કુરુ. ત્યાર પછી 1980sમાં 60 people died from the CJD after being infected by the contaminated surgical instrument. એટ 1980sમાં CJD ડિઝીઝ માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યા હતા એને ક્યોર કરવા માટે, એ ઇન્સ્ટ્રુમેન્ટ બીજા હેલ્ધી પર્સનને યુઝ કર્યા, તો એના લીધે 60 people છે ડાય થઈ ગયા હતા, જે
જે પર્સનની અંદર CJD ડિસીઝ હતો એની ટ્રીટમેન્ટ માટે જે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યા હતા એને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં નહોતી આવી, તો એ પ્રિયોન પ્રોટીન છે એ ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રેઝન્ટ હતું. એ પ્રિયોન છે એ જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ બીજા કોઈ હેલ્ધી પર્સન માટે યુઝ કરવામાં આવ્યા હતા જેની અંદર પ્રિયોન નોર્મલ હતું, તો એ ટ્રાન્સમિટ થયું હેલ્ધી પર્સનની અંદર, એની અંદર પણ ડિઝીઝ કોઝ થયો. તો એના લીધે 60 પીપલની ડેથ થઈ ગઈ હતી. 85 પીપલ ડાય આફ્ટર રિસીવિંગ પ્રિયોન ઇન્ફેક્ટેડ ગ્રોથ હોર્મોન ઇન્જેક્શન. ત્યાર પછી 85 પીપલ છે જે ગ્રોથ હોર્મોનના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા એ પ્રિયોનથી ઇન્ફેક્ટેડ હતા અને એ ઇન્જેક્શન બીજા માટે યુઝ કરવામાં આવ્યા, તો એના લીધે બી 85 પીપલની ડેથ થઈ ગઈ હતી. આફ્ટર 1982માં સ્ટેનલી પર્નિસર કોઈન ધ ટર્મ પ્રિયોન. સ્ટેનલી નામના સાયન્ટિસ્ટે ફર્સ્ટ ટાઈમ પ્રિયોન શબ્દ આપ્યો હતો, જે એને આપ્યો હતો પ્રોટીનિયસ ઇન્ફેક્શિયસ પાર્ટિકલ. એના નામ ઉપરથી એને પ્રિયોન આપ્યો. પ્રિયોન સ્ટેન્ડ ફોર પ્રોટીનિયસ એન્ડ ઇન સ્ટેન્ડ ફોર ઇન્ફેક્શિયસ, રાઈટ. એ બંને કમ્બાઇન કરીને એને નામ આપ્યું પ્રિયોન. હાઈલી પ્યુરિફાઈડ PRP રેસિસ્ટન્સ ઇઝ સોવ ટુ બી ઇન્ફેક્શિયસ. PRP રેસિસ્ટન્સ ફોર્મ છે એ ઇન્ફેક્શિયસ છે, PRP સેન્સિટિવ છે એ ઇન્ફેક્શિયસ નથી. એ ગોઝ ઓન ટુ વિન ધ નોબલ પ્રાઇઝ. એના માટે આ જે વર્ક કર્યું હતું એના માટે એને નોબલ પ્રાઇઝ બી આપવામાં આવ્યું હતું. હવે જે આપણે ડિસીઝ જોયો CJD ડિસીઝ, ક્રુઝફિલ્ડ જેકોબ ડિસીઝ, રાઈટ. એની અંદર શું થશે તો કે બ્રેઇન છે એ શ્રિંક થઈ જશે અને બ્રેઇનની અંદર આપણે સ્પોન્જી ફોર્મ સ્ટ્રક્ચર છે એ જોવા મળશે. ધીસ ઇઝ ધ ફિગર ઓફ ઇન્ફેક્ટેડ બ્રેઇન વિથ CJD ડિસીઝ. હવે આપણે કુરુ જે ડિસીઝ થયો તો એની હિસ્ટ્રી જોઈએ કે કઈ રીતના આવ્યો હતો, તો કે 1950માં જે બી ન્યૂઝિનિયાના પીપલ હતા એની અંદર આ ડિઝીઝ ફર્સ્ટ ટાઈમ જોવા મળ્યો હતો. કુરુનો મિનિંગ થશે ટ્રેમ્બલિંગ ઇન ફીવર. ફીવરની અંદર જે ચિલ્સ અથવા તો જે ધ્રુજારી આવે છે એને આપણે ટ્રેમ્બલિંગ કહેછીએ અને ટ્રેમ્બલિંગનો મિનિંગ થશે કુરુ, રાઈટ, એની લેંગ્વેજમાં. તો એને પછી એનું નામ આપવામાં આવ્યું કુરુ. કુરુ ડિઝીઝ થશે ત્યારે જે વાઇબ્રેશન આવે છે બોડીની અંદર એના લીધે પ્રોપર વોક કરી નથી શકતા, પ્રોપર જે આપણા કોઈ બી ફૂડને ડાયજેસ્ટ કરવાનું કામ છે તો પ્રોપર ફૂડ આપણે ચાવી બી નથી શકતા. એનો જે બી કંટ્રોલ હોય છે એ કંટ્રોલ ઇનબેલેન્સ થઈ જાય છે, પ્રોપર પ્રમાણમાં બોડીઝના ઉપર કંટ્રોલ રહેતો નથી. ધીરે ધીરે વેઇટ લોસ થવા માંડે છે અને પછી લાસ્ટમાં પર્સનની ડેથ થઈ જાય છે. હવે ત્યારે 1915માં કુરુ જોવા મળ્યો હતો. ત્યાર પછી હવે અત્યારે રિસન્ટલી ન્યૂ ડિઝીઝ છે એ જોવા મળે છે પ્રિયોન્સ પ્રોટીનના લીધે. ઓકે, તો અહીંયા આપણે જે એનિમલ વાયરસ વિશે ડિસ્કશન કરતા હતા એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે 2 વાયરસીસ કમ્પ્લીટ કર્યા, બેક્ટેરિયલ વાયરસીસ, એનિમલ વાયરસીસ. એનિમલ વાયરસની અંદર આપણે એક તો એનિમલ વાયરસનું સ્ટ્રક્ચર ડિસ્કસ કર્યું હતું. એનિમલ વાયરસનું સ્ટ્રક્ચર કઈ રીતના હોય છે, એની સાઇટોપેથિક ઇફેક્ટ અથવા તો સાઇટોસિડલ ઇફેક્ટ એન્ડ વાયરસ એન્ડ કેન્સર, કે કયા ટાઈપના વાયરસ છે જે કેન્સર કોઝ કરે છે, અને લાસ્ટમાં આપણે પ્રિયોન્સ વિશે ડિસ્કસ કર્યું, રાઈટ. હવે આપણે ડિસ્કસ કરશી પ્લાન્ટ વાયરસ. એનિમલ વાયરસ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ વાયરસ છે પ્લાન્ટ વાયરસ. તો પ્લાન્ટ વાયરસની અંદર આપણે 3 ટોપિક છે ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ છે પ્લાન્ટ વાયરસનું એક્ઝામ્પલ TMV વાયરસ. TMV વાયરસનું સ્ટ્રક્ચર કયા ટાઈપનું હશે અને કઈ રીતના એનું રેપ્લિકેશન થાય છે, પ્લસ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાન્ટ વાયરસીસ, એન્ડ લાસ્ટ વન ઇઝ વિરિયોડ્સ. તો વિરિયોડ્સ છે એના વિશે આપણે અત્યારે ડિસ્કશન કરીએ. જે પ્લાન્ટ વાયરસ છે જે પ્લાન્ટને જ અફેક્ટ કરે છે, બીજા સેલને અફેક્ટ કરતા નથી. હવે વિરિયોડ્સ છે નોર્મલી મોસ્ટલી પ્લાન્ટ પેથોજન છે જે પ્લાન્ટને અફેક્ટ કરે છે, એનિમલને અફેક્ટ કરતા નથી. વિરિયોડ્સ છે તો એનું સ્ટ્રક્ચર કે ટાઈપનું હશે તો કે સ્મોલ સિંગલ સ્ટેન્ડર્ડ સર્ક્યુલર RNA મોલેક્યુલ્સ. સિંગલ સ્ટેન્ડર્ડ સર્ક્યુલર RNA હશે, સિંગલ સ્ટેન્ડર્ડ RNA પ્રેઝન્ટ હશે, DNA પ્રેઝન્ટ હશે નહીં. અને જે RNA છે એમાં ન્યુક્લિયોટાઇડના નંબર 250થી લઈને 370 સુધીના ન્યુક્લિયોટાઇડ છે એ પ્રેઝન્ટ હશે. RNA of the viroid does not encoded by the gene product, so they can't replicate themselves.
જે વાયરોઇડ્સ છે એની પાસે કોઈ જીન પ્રોડક્ટ હોતી નથી, જેના લીધે એ પોતાના જાતે પોતાનું રેપ્લિકેશન કરી શકતા નથી. એને રેપ્લિકેશન માટે બીજા સેલની જરૂર પડશે. They adopt the host RNA polymerase II which synthesize the negative RNA strand. Then it serves as the template for the synthesis of other viroid RNA. હવે જે હોસ્ટ RNA પોલિમરેઝ 2 છે, જ્યારે કોઈ બી પ્લાન્ટની અંદર વાયરોઇડ્સ એન્ટર થશે તો વાયરોઇડ્સ છે એ હોસ્ટના RNA પોલિમરેઝ 2 છે એને એડોપ્ટ કરી લેશે અને એમની મદદથી પોતાના RNAનું રેપ્લિકેશન કરશે. તો જ્યારે એ સિંગલ સ્ટેન્ડર્ડ RNA છે એમાંથી આપણે જ્યારે ક્લાસિફિકેશન જોયું હતું, બાલ્ટીમોર ક્લાસિફિકેશન, એમાં જોયું હતું કે ઓલવેઝ જે mRNA સિન્થેસિસ થાય એ પોઝિટિવ હોવું જોઈએ. હવે જે વાયરોઇડ્સ છે એનું જે ન્યુક્લિયસ છે એ સિંગલ સ્ટેન્ડર્ડ RNA છે, એમાંથી એ નેગેટિવ સ્ટ્રેન્ડ ફોર્મ કરે છે, રાઈટ. ધીસ ઇઝ ધ પોઝિટિવ સિંગલ સ્ટેન્ડર્ડ RNA. હવે એમાંથી જે ટ્રાન્સક્રિપ્શન થશે ને mRNA બનશે એ નેગેટિવ હશે. તો RNA પોલિમરેઝ 2, હોસ્ટ RNA પોલિમરેઝ 2 છે એ પહેલાં વાયરોઇડ્સ છે એના સિંગલ સ્ટેન્ડર્ડ RNAમાંથી ઇન્ટરમીડિયેટ નેગેટિવ RNA સ્ટ્રેન્ડ બનાવશે અને એ જે નેગેટિવ RNA સ્ટ્રેન્ડ છે એનો એઝ અ ટેમ્પલેટ તરીકે યુઝ કરીને એની કોપી કરીને બીજી પોઝિટિવ RNA સ્ટ્રેન્ડ છે એ બનાવશે, રાઈટ. અહીંયા પ્રોટીન કોટ હોતા નથી. ઓનલી વાયરસ છે, જેનેટિક મટીરિયલ હશે એની પાસે પ્રોટીન કોટ હોતા નથી. સિમ્પલી જે વાયરસ છે એનું સ્ટ્રક્ચર આ ટાઈપનું હોય, રાઈટ. આઉટર સાઇડ પ્રોટીન આ કોટ છે અને ઇન્ટરનલી જેનેટિક મટીરિયલ હશે. બટ જે વાયરોઇડ્સ છે એમાં ઓનલી ડાયરેક્ટલી RNA અથવા તો DNA હશે, પ્રોટીન કોટ હશે નહીં. તો જે વાયરોઇડ્સ છે એનું જે જીનોમ છે એ કોઈ બી પ્રકારના પ્રોટીન કોટ સિન્થેસિસ નહીં કરે. પ્રોટીન કોટ માટેનું જીન છે એ પ્રેઝન્ટ હશે નહીં, બિકોઝ એની પાસે પ્રોટીન જ નથી. તો પ્રોટીન કોટ બનાવવાની એને કાંઈ જરૂર છે નહીં. તો જે વાયરોઇડ્સ છે એની પાસે પ્રોટીન કોટ માટેનું જીન હશે એ પ્રેઝન્ટ નહીં હોય. એની પાસે ઓનલી સિંગલ સ્ટેન્ડર્ડ RNA હશે જે પોઝિટિવ સ્ટ્રેન્ડ છે. હવે જ્યારે એ હોસ્ટ સેલની અંદર ઇન્જેક્ટ કરે છે, પ્લાન્ટ સેલની અંદર એન્ટર થશે, તો એ કે રીતના પોતાના જીનોમનું રેપ્લિકેશન કરશે આપણે જોઈએ. મોડ ઓફ રેપ્લિકેશન, ધીસ ઇઝ ધ વાયરોઇડ જીનોમ. વાયરોઇડ જીનોમ છે, ડાયરેક્ટલી જીનોમ છે, એની પાસે પ્રોટીન કોડ છે નહીં. હવે જે વાયરોઇડ જીનોમ છે એ હોસ્ટ સેલની અંદર એન્ટર થશે. હોસ્ટ સેલની અંદર એન્ટર થઈ ગયા પછી હોસ્ટનો પોલિમરેઝ 2, ધીસ ઇઝ ધ એન્ઝાઇમ ઓફ પોલિમરેઝ 2, RNA પોલિમરેઝ 2, હોસ્ટ પાસેથી RNA પોલિમરેઝ 2 એન્ઝાઇમ લેશે. હવે જ્યારે એનું રેપ્લિકેશન થવાનું છે ત્યારે વાયરોઇડ જીનોમ છે એ સર્કલ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે અને રોલિંગ સર્કલ દ્વારા પોતાના જીનોમનું રેપ્લિકેશન કરશે. ધીસ ઇઝ ધ મોડલ ઓફ DNA રેપ્લિકેશન, રોલિંગ સર્કલ મોડલ. હવે એમાં એનું રેપ્લિકેશન કેવી રીતના થશે? તો સર્કલ ફોર્મમાં જીનોમ છે તો ન્યૂ જે જીનોમ ફોર્મ થશે એનું આ રીતના થશે. આ ડાયરેક્શનમાં એનું રેપ્લિકેશન થાય છે. અહીંયા RNA પોલિમરેઝ આવીને બાઇન્ડ થશે. RNA પોલિમરેઝ છે ન્યૂ DNA સિન્થેસિસ કરવાનું સ્ટાર્ટ કરી દેશે, રાઈટ. જેમ જેમ RNA પોલિમરેઝ આગળ વધતો જશે એમ ન્યૂ RNA છે એ સિન્થેસિસ થતું જશે. લિનિયર એન્ટીજેનોમિક RNA કોન્કેટામર ઇન્ટરમીડિયેટલી એ લિનિયર એન્ટીજેનિક RNA બનાવશે. આ RNAનું જીનોમ નથી, રાઈટ. વાયરોઇડ્સ છે એનું જીનોમ છે નહીં. ઇન્ટરમીડિયેટલી પહેલાં નેગેટિવ સ્ટેન્ડર્ડ RNA બનાવશે જે કંઈ કામની છે નહીં. હવે જે વાયરોઇડ એન્ટીજીનોમ છે એ પાછું પોતાના ઓરિજિનલ ફોર્મમાં આવી જશે. ઓરિજિનલ ફોર્મમાં આવી ગયા પછી પાછું હોસ્ટ પોલિમરેઝ 2 છે એની હેલ્પથી એ જે નેગેટિવ સ્ટ્રેન્ડ RNA બનાવ્યું છે એનો એઝ અ ટેમ્પલેટ તરીકે યુઝ કરીને એમાંથી પાછું RNAનું સિન્થેસિસ કરશે જે પોઝિટિવ RNA હશે અને એ ઓરિજિનલ જીનોમ હશે RNAનું, રાઈટ. આ જે ઇન્ટરમીડિયેટ બન્યું એનું જીનોમ છે ને, બિકોઝ એ નેગેટિવ છે તો એમાંથી કોઈ બી પ્રોટીન સિન્થેસિસ થશે નહીં, કોઈ બી જીન છે એ એક્સપ્રેસ થશે
નહીં. તો એના માટે એને પહેલાં નેગેટિવ સ્ટ્રેન્ડ છે એમાંથી પોઝિટિવ સ્ટ્રેન્ડ બનાવવી પડે. તો એ પહેલાં ઇનિશિયલી એ કેવું હતું, પોઝિટિવ સ્ટ્રેન્ડેડ હતું. હવે એનું કોપી થઈને આરએનએ પોલિમરેઝ 2 છે એ નેગેટિવ બનાવશે. નેગેટિવ કંઈ કામનું નથી, એનું વાયરોઇડ્સ છે એનું ઓરિજિનલ જીનોમ પોઝિટિવ હતું, રાઈટ. તો ન્યૂ વાયરોઇડ્સ બનશે, એની અંદર બી પોઝિટિવ જીનોમ હોવું જોઈએ. તો ઇન્ટરમીડિયેટ છે એ કેવું હશે, નેગેટિવ બનશે. આ નેગેટિવ જે બન્યું એને કહેશું લિનિયર એન્ટી જીનોમિક આરએનએ. જીનોમ છે ઓરિજિનલ જીનોમ છે વાયરોઇડ્સનું, એનું અપોઝિટ છે, એટલા માટે એને એન્ટી જીનોમિક આરએનએ કહેવામાં આવે છે, જે લિનિયર સ્ટ્રક્ચર છે, સર્ક્યુલર ફોર્મમાં નથી. હવે જે લિનિયર એન્ટી જીનોમિક આરએનએ બન્યું એની સાથે આરએનએ પોલિમરેઝ અગેન બાઇન્ડ થશે. એ બાઇન્ડ થશે એમાંથી પાછું જે ન્યૂ આરએનએ સિન્થેસિસ થશે એ પોઝિટિવ હશે, રાઈટ. નેગેટિવ છે, નેગેટિવનું કોમ્પ્લિમેન્ટરી પોઝિટિવ બનશે. અને આ જે પોઝિટિવ હશે એ ઓરિજિનલ વાયરોઇડ જીનોમ હશે, જેને આપણે કહેશી લિનિયર જીનોમિક આરએનએ. લિનિયર ફોર્મમાં હશે, પાછું એનું મોડિફિકેશન થશે એટલે ઓરિજિનલ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે, રાઈટ. તો જે વાયરોઇડ્સ છે, વાયરોઇડ જ્યારે હોસ્ટ સેલની અંદર એન્ટર થશે તો એ પહેલાં ઇન્ટરમીડિયેટ લિનિયર એન્ટી જીનોમિક આરએનએ બનાવશે. ત્યાર પછી એનો ટેમ્પલેટ તરીકે યુઝ કરીને વાયરલ જીનોમ છે એનું સિન્થેસિસ કરશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ હાઉ વાયરોઇડ જીનોમ ઇઝ રેપ્લિકેટેડ ઇન હોસ્ટ સેલ. હવે એનું ટ્રાન્સમિશન કેવી રીતના થાય છે કે એક સેલમાંથી બીજા સેલની અંદર જે વાયરોઇડ છે એ ટ્રાન્સમિટ કેવી રીતના થશે. The viroid infection are transmitted by the cross contamination following mechanical damage to plant as a result of horticulture or agriculture practice. હવે જ્યારે પ્લાન્ટ સેલ ઉપર કોઈ બી હોર્ટિકલ્ચર અથવા તો એગ્રીકલ્ચર માટે પ્રેક્ટિસ કરવામાં આવે છે તો એના લીધે પ્લાન્ટની અંદર ડેમેજ થાય છે. તો એ જે ડેમેજ એરિયા છે એના લીધે પ્લાન્ટ છે એ પ્લાન્ટની ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓપન થાય છે અને ત્યાંથી વાયરસ જે વાયરોઇડ છે એ ટ્રાન્સમિટ થઈ શકે છે. સમ આર ટ્રાન્સમિટેડ બાય ધ એફિડ એન્ડ ધે કેન ઓલ્સો બી ટ્રાન્સફર ફ્રોમ પ્લાન્ટ ટુ પ્લાન્ટ બાય ધ લીફ કોન્ટેક્ટ. એફિડ છે એ ધીસ ઇઝ ધ વન ટાઈપ ઓફ બગ, રાઈટ, ઇન્સેક્ટ છે. તો જ્યારે કોઈ ઇન્ફેક્ટેડ પ્લાન્ટ છે એ પ્લાન્ટને એ ઇન્સેક્ટ ખાય છે અને એ ઇન્સેક્ટ જ્યારે બીજા પ્લાન્ટ પાસે જાય છે તો ત્યાંથી એ વાયરસને ટ્રાન્સમિટ કરે છે એક પ્લાન્ટથી બીજા પ્લાન્ટ થ્રુ. હવે વાયરોઇડ છે એના લીધે કયા ડિઝીઝ થવાના ચાન્સીસ વધે છે. અત્યાર સુધીમાં ટોટલી 30 વાયરોઇડ છે એ ફાઇન્ડ થયા છે. એ અલગ અલગ ટાઈપના ડિઝીઝ છે એ કોઝ કરે છે. વાયરોઇડ કોઝ ધ ઓવર 20 ડિફરન્ટ પ્લાન્ટ ડિઝીઝ. જે વાયરોઇડ્સ છે અરાઉન્ડ 20 ટાઈપના પ્લાન્ટમાં ડિઝીઝ કોઝ કરે છે, જેમાં વધારે પ્રમાણમાં સ્ટડી થયેલા ડિઝીઝ છે પોટેટો સ્પિન્ડલ ટ્યુબર ડિઝીઝ. જે પોટેટો સ્પિન્ડલ ટ્યુબર ડિઝીઝ છે એમાં શું થતું હતું કે જે પોટેટોનો ઓરિજિનલ શેપ છે એ ચેન્જ થઈ જતો હતો, એ સ્પિન્ડલ ફોર્મમાં કન્વર્ટ થઈ જતા હતા, રાઈટ. અને એનો જે ડેવલપમેન્ટ છે, એનો જે ગ્રોથ છે એ સ્ટોપ થઈ જતું હતું. તો જે પોટેટો સ્પિન્ડલ ડિઝીઝ છે એ વાયરોઇડના ઇન્ફેક્શનના લીધે થાય છે. વાયરોઇડ શું છે? સ્મોલ વાયરસ પાર્ટિકલ છે વિધાઉટ પ્રોટીન કોડ. એની પાસે પ્રોટીન કોડ છે નહીં, ડાયરેક્ટલી જેનેટિક મટીરિયલ છે જે આરએનએ છે, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. હવે એને જ્યારે પોટેટોમાં ઇન્ફેક્શન થશે તો પોટેટોનો જે ઓરિજિનલ શેપ છે એને ચેન્જ કરીને સ્પિન્ડલ ફોર્મમાં કન્વર્ટ કરી દેશે અને એની અંદર ટ્યુબર ફોર્મ થવાનું સ્ટાર્ટ કરી દેશે અને એનું ડેવલપમેન્ટ છે એ સ્ટોપ થઈ જશે. એના પછીનો જે નેક્સ્ટ ડિઝીઝ છે જેને કહેવાય ક્રુસેન્થુમમ, રાઈટ. ક્રુસેન્થુમમ ડિસીઝ છે એ સ્પેસિફિક પ્લાન્ટમાં થાય છે. એ પ્લાન્ટની અંદર આ ટાઈપના ઉપર ડોટ ક્રિએટ થાય છે અને જેની અંદર ઇન્ફેક્શન થયું હશે જે પ્લાન્ટની અંદર એનો ગ્રોથ, એનું ડેવલપમેન્ટ સ્ટોપ થઈ જશે. એટલે નોર્મલ પ્લાન્ટની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો એ પ્લાન્ટની લેન્થ શોર્ટ હશે, રાઈટ. જેટલી હાઇટ હોવી જોઈએ એટલી હાઇટ રહેશે નહીં. એનું ડેવલપમેન્ટ છે એ સ્ટોપ થઈ જશે અને એના જે લીવ્સ હશે એમાં અમુક કલરના સ્પેચીસ છે એ આપણે જોવા મળશે. હ્યુમનની અંદર ડિઝીઝ કોઝ કરે છે હેપેટાઇટિસ ડી, કોઝ બાય ધ હેપેટાઇટિસ ડેલ્ટા વાયરસ D4 ડેલ્ટા.
HDV is enclosed in the hepatitis B virus capsid. જે HDV છે એ હેપેટાઇટિસ બી વાયરસ કેપ્સિડ છે, કેપ્સિડની અંદર એનું જેનેટિક મટીરિયલ પ્રેઝન્ટ હશે. HDV જીનોમ એક્ઝિટ એઝ ધ એન્વેલોપ નેગેટિવ સેન્સ. જે HDV જીનોમ છે એમાં જે RNA છે એ નેગેટિવ સેન્સ હશે, રાઈટ. આપણે આગળ જોયું તે પોઝિટિવ સેન્સ હતું. આપણે અહીંયા હેપેટાઇટિસ ડીની વાત કરી છે, એની અંદર જે જીનોમ છે એ નેગેટિવ સેન્સ હશે. સિંગલ સ્ટેન્ડર્ડ ક્લોઝ સર્ક્યુલર RNA, સર્ક્યુલર RNA સિંગલ સ્ટેન્ડર્ડ નેગેટિવ સેન્સ, પ્લસ અહીંયા કેપ્સિડ પ્રેઝન્ટ છે, ઓમાં કેપ્સિડ પ્રેઝન્ટ નહોતું. HDV ઇઝ સ્મોલેસ્ટ વાયરોઇડ નોન ટુ ઇન્ફેક્ટ એનિમલ્સ, રાઈટ. આપણે આગળ જે ડિસ્કસ કર્યા એ પ્લાન્ટની અંદર ઇન્ફેક્ટ કરતા હતા, બટ જે હેપેટાઇટિસ ડી છે એ હ્યુમનની અંદર ઇન્ફેક્ટ કરે છે. એની પાસે કેપ્સિડ ભી છે અને એનું જે જીનોમ છે એ સિંગલ સ્ટેન્ડર્ડ નેગેટિવ સેન્સ RNA પ્રેઝન્ટ એની અંદર હશે, જે સર્ક્યુલર ફોર્મમાં હશે. હેપેટાઇટિસ ડી લીવર ફેલ્યુલર એન્ડ રેપિડ પ્રોગ્રેસિવ ટુ લીવર સિરોસિસ. મેઇનલી લીવરને અફેક્ટ કરે છે, લીવરની અંદર સિરોસિસ કરી દેશે. ડેટ મીન્સ લીવરના સેલ છે એનું ડીજનરેશન કરી દેશે, લીવરના સેલ ડેવલપ થશે નહીં, એના લીધે લીવરની અંદર ઇન્ફ્લામેશન આવી જશે, રાઈટ. પ્રોપર લીવરનું ડેવલપમેન્ટ થશે નહીં અને ધીરે ધીરે લીવર છે એ ડેમેજ થઈ જશે. ઇન કોમ્બિનેશન ટુ HBV સ્ટેન્ડ ફોર હેપેટાઇટિસ બી વાયરસ. Hepatitis B virus, hepatitis B has the highest mortality rate of all the hepatitis infection. હેપેટાઇટિસની જેટલી સ્પીસીસ છે, હેપેટાઇટિસ બી છે, હેપેટાઇટિસ ડી, તો હેપેટાઇટિસ બી છે એની કમ્પેરિઝનમાં હેપેટાઇટિસ ડી છે એની મોર્ટાલિટી રેટ વધારે છે એઝ કમ્પેર ટુ હેપેટાઇટિસ બી. એન્ટર ધ બ્લડ સ્ટ્રીમ એન્ડ કેન બી ટ્રાન્સમિટેડ વાયા બ્લડ ઓર સીરમ. એકવાર હેપેટાઇટિસ ડી છે એનું જે વાયરોઇડ છે એ બોડીની અંદર એન્ટર થઈ જશે તો બ્લડ સ્ટ્રીમની અંદર એન્ટર થશે અને બ્લડ સ્ટ્રીમ થ્રુ બોડીની અંદર સ્પ્રેડ થશે. પછી એ સિરમમાંથી સ્પ્રેડ થઈ શકે અથવા તો બ્લડ થ્રુ બી એ સ્પ્રેડ થઈ શકે છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ ઓલ અબાઉટ વાયરોઇડ્સ. વાયરોઇડ્સ છે એ કઈ રીતના બોડીની અંદર ઇન્ફેક્ટ કરે છે, વાયરોઇડ્સ અથવા તો વિરોઇડ્સ, રાઈટ. મોસ્ટ કોમનલી એનું વાયરોઇડ્સ કહેવામાં આવે છે. તો એ કઈ રીતના, એ શું છે, એ કયા ટાઈપના ડિઝીઝ કોઝ કરે છે. વાયરોઇડ્સ છે એ એનિમલને અથવા તો પ્લાન્ટને અફેક્ટ કરે છે, જ્યારે પ્રિયોન્સ છે એ મેઇનલી એનિમલ્સને જ અફેક્ટ કરે છે. વાયરસ, પ્રિયોન્સ અને વાયરોઇડ્સ. વાયરસ છે જેની અંદર પ્રોટીન અને જીનોમ બંને પ્રેઝન્ટ હશે. પ્રિયોન્સ છે તો એની અંદર ઓનલી પ્રોટીન પ્રેઝન્ટ હશે, જીનોમ પ્રેઝન્ટ હશે નહીં. જ્યારે વાયરોઇડ્સ છે એની અંદર શું હશે, ઓનલી જેનેટિક મટીરિયલ પ્રેઝન્ટ હશે, પ્રોટીન કોડ છે એ પ્રેઝન્ટ હશે નહીં. સો ઓલ થ્રી આર ડિફરન્ટ ફ્રોમ ઇચ અધર, રાઈટ. સો થેન્ક યુ સો મચ.